સમાજમાં લોકો વ્યસન છોડે, તે તંદુરસ્તી જાળવે એવી જીવનશૈલી અપનાવે તેવા આશય સાથે નશાબંધી અને આબકારી વિભાગ પાલનપુરના માર્ગદર્શન હેઠળ દાંતીવાડા તાલુકાના જેગોલ ગામે BC ચૌધરી માધ્યમિક શાળા ખાતે માતૃછાયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વ્યસન મુક્તિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મંચસ્થ મહાનુભાવોએ અલગ અલગ અંદાજોમાં લોકો તેમજ યુવા પેઢીને મોબાઈલની ફેશન અને વ્યસનોના દૂષણથી દૂર રહી સમાજને કઈ રીતે બહાર લાવી શકાય તે વિષય ઉપર સમજણ પૂરી પાડી હતી। વ્યસન કરવાથી માણસ આર્થિક, સામાજિક અને શારીરિક તેમજ માનસિક રીતે ખલાસ અને બરબાદ થઈ જતો હોય છે, માટે વ્યસનોને તિલાંજલિ આપવા અપીલ કરી હતી। અંતમાં બ્રહ્માકુમારી સેન્ટરના દાંતીવાડાના શિવાનીબેને વ્યસન મુક્ત રહેવા માટે સંકલ્પો પણ લેવડાવ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ, દાંતીવાડા। આજે જેગોલ BC ચૌધરી વિદ્યાલયમાં માતૃછાયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યસન મુક્તિનો એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું। એની અંદર એ ઉપસ્થિત બ્રહ્મકુમારીમાંથી પધારેલા બેન શ્રી શિવાનીબેન, અમારા મંડળના ઉપાધ્યક્ષ શ્રી દેવજી કાકા અને ટ્રસ્ટ દ્વારા ખૂબ સારી માહિતી એ વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત થવા માટેની જે સુંદર આયોજનપૂર્વક કર્યું એ બદલ ટ્રસ્ટના સંચાલકશ્રીનો અને જેને જે આયોજન કર્યું છે એ હું તમામનો આભાર વ્યક્ત કરું છું। આ જ રીતે દરેક સમાજમાં વ્યસન મુક્ત બને એવી જાગૃતતા લાવવા માટે ટ્રસ્ટે જે કામ કર્યું છે એ બદલ સુરેશભાઈ અને એમના ટ્રસ્ટનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર, પાંચમી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન, પાંચ પેઢીનું આ સાથ સદાય અમર રહેશે, પાંચ પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના પાંચમા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન, તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશો અમારું સરનામું, મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।